વ્યક્તિનો ચહેરો લેવાઈ ગયો અને જે બાજુમાં બીજી વ્યક્તિ બેઠી હતી ને એ બીજી વ્યક્તિએ બાજુમાં બેઠેલી વ્યક્તિએ ઓલી જે વ્યક્તિનો ચહેરો લેવાઈ ગયો હતો ને એને જોઈ અને મોરલાને કીધું, કારણ કે ચહેરો લેવાઈ ગયો તો શું કામે લેવાઈ ગયો તો કે જે વીજળીનો જેવો કડાકો થયો ત્યાં તો એક આંબલી માથે મોરલો બેઠેલો એ ગેહું ગેહું કરીને ટંકો કર્યો અને તા ગેહું ગેહું કરીને ટંકો કર્યો ને તા તો બધી આંબલીમાંથી જેટલા મોરલા હતા બધા ગેહું ગેહું કરીને ટંકો કર્યો ને ગીરના ગાળે ગાળે એ ટંકા ગાઈ જા અને એ ટંકા ગાજવાની હારે એ વ્યક્તિ બીજી વ્યક્તિ જે ઊભી હતી ને એનો ચહેરો લેવાઈ ગયો અને ચહેરો લેવાનો ને ત્યારે એ જે વ્યક્તિ બાજુમાં ઊભેલી વ્યક્તિ ઓલો ચહેરો લેવાનો છે વ્યક્તિની બાજુમાં જે વ્યક્તિ ઊભી છે ને એ મોરલાને કહે છે, શું કહે છે કે મતલાય મોરલા લવ તો આખો જા પણ એક તો મારો ઢોણ હરો અરે રે એના મત તો નગા પણ એક તો ઢોણ હરો એના મત તો નગા. પણ આ વાત ઓથલે કીધી, મોટા જામનો ચહેરો લેવાઈ ગયો એટલે ઓથલે આ વાત કીધી કે મતલબ મોરલા લવ તો આગો જા મારો ઓઢો અણોવરો છે. પણ ત્યારે એ મોરલાજી હતા ને મોરલા એને હાનમાં કહેતા હતા, મોરલા ઓથલને શું કહેતા હતા કે અસાગીરી વરજા મોરલા અમે કાકા પેટ ભરાવા પણ આવી ઋતુ આવે નવ બોલીએ એમ આજે અમારા મામાના આંગણે અવસર હોય અને અમે જે કાલાવાલા થોડા ઘણા આવડે ન કરીએ તો અમે ખોટમાં જાય. એટલે મોરબાની થાન ગાટ કરે મન મોરબાની થાન ગાટ કરે
જાય સર યુબરિયા અજમાલ મધુકર કુંવરિયા સોય કરી રચિકા બરિયા સોય કરી રચિકા બરિયા